નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોની શરૂઆત સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી કરીએ। તો પ્રશ્ન નંબર 1, તાજેતરમાં નાગોબા જાત્રા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, તેલંગાણા। તેલંગાણામાં નાગોબા જાત્રા ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આને લગતી કેટલીક મહત્વની વાત કરીએ તો ભારતના તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં આયોજિત આ એક હિન્દુ આદિવાસી તહેવાર છે। તે ગોંડા જાતિના મેષરામ કુળ દ્વારા ઉજવવામાં આવતો બીજો સૌથી મોટો આદિવાસી તહેવાર છે। વાત કરીએ મિત્રો પ્રથમ આદિવાસી તહેવારની તો તે છે મેદારમ જાત્રા મેળો, જે કુંભ મેળા પછી ભારતનો બીજો સૌથી મોટો મેળો પણ કહેવામાં આવે છે। નાગોબા જાત્રા ઉત્સવમાં ગોંડા આદિવાસીઓ દ્વારા ઘુસાડી નૃત્ય કરવામાં આવે છે અને હમણાં જ 28 જાન્યુઆરી 2025ના રોજ આ શરૂ થયો હતો અને 8 દિવસ સુધી ચાલશે। આ તહેવાર એ સ્થાપના દેવતા નાગોબાને સમર્પિત છે। પ્રશ્ન નંબર 2, જાપાન એકેડમી ફિલ્મ એવોર્ડ માટે કઈ ભારતીય ફિલ્મની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, લાપતા લેડીઝ। લાપતા લેડીઝની જાપાન એકેડમી ફિલ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે। તો કિરણ રાવની ફિલ્મ મિસિંગ લેડીઝને જાપાની એકેડમી ફિલ્મ એવોર્ડ 2024 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે અને મિસિંગ લેડીઝને ઓસ્કર એવોર્ડ 2025 માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી, પણ તે બહાર થઈ ગઈ હતી અને જાપાનમાં મિસિંગ લેડીઝને લોસ્ટ લેડીઝના નામે રિલીઝ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ ડીપ સી રડાર વિકસાવ્યું છે જે ઊંચાઈએ ઉડતા વિમાનને શોધી કાઢશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ચીને। ચીને વિશ્વનું પ્રથમ ડીપ સી રડાર વિકસાવ્યું છે જે ઊંચાઈએ ઉડતા વિમાનને પણ શોધી કાઢશે અને આ તાલીમમાં 1000 મીટરની ઊંડાઈ એટલે કે 3200 ફૂટની ઊંડાઈએ સમુદ્રના તળ પર સ્થાપિત એક્ઝોકિટ સેન્ટરે 5000 મીટરની ઊંચાઈએ ઉડતા વિમાનને સફળતાપૂર્વક શોધી કાઢ્યું હતું અને આના દ્વારા એરક્રાફ્ટના લોકેશનનો અંદાજો પણ લગાવી શકાય છે। પ્રશ્ન નંબર 4, દેશમાં પ્રથમ ઓર્ગેનિક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિક્કિમ। તો જાન્યુઆરી 2025માં સિક્કિમના સોરેંગ જિલ્લામાં ઓર્ગેનિક માછલી ખેતીની શરૂઆત કરવામાં આવી છે, જે દેશમાં પ્રથમ ઓર્ગેનિક મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે। કેન્દ્રીય પશુ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજીવ મંત્રી સિંહે તેની શરૂઆત કરી છે અને આ ઓર્ગેનિક મત્સ્ય ઉછેર કેન્દ્ર એ હાનિકારક રસાયણો, એન્ટીબાયોટિક્સ અને જંતુનાશકનો ઉપયોગ કરતું નથી અને તંદુરસ્ત ઇકોલોજીની મુજબ માછલીઓની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં ઉદ્યોગ વિજ્ઞાન અને દવા માટે ભાંગની ખેતીની કોણે મંજૂરી આપી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશની સરકારે ઉદ્યોગ વિજ્ઞાન અને દવા માટે ભાંગની ખેતીની મંજૂરી આપી છે। પ્રશ્ન નંબર 6, કયું રાજ્ય સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરનાર પ્રથમ ઉત્તર પૂર્વ રાજ્ય બન્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મિઝોરમ। મિઝોરમ એ સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરનાર પ્રથમ ઉત્તર પૂર્વનું રાજ્ય બન્યું છે। તો આના લગતી કેટલીક મહત્વની વાત કરીએ તો ગવર્નર જનરલ વીકે સિંહે રાજભવનથી આઇઝોલના આ વિતરણની કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં મિઝોરમના 18 ગામડાઓના 1754 પ્રોપર્ટી કાર્ડ ધારકોને તેમના કાર્ડ મેળવ્યા હતા। વાત કરીએ મિત્રો સ્વામિત્વ યોજનાની તો આનો પ્રારંભ એ 24 એપ્રિલ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક ગ્રામીણ ભારત માટે સંકલિત સંપત્તિ ચકાસણી ઉકેલ પ્રદાન કરવાનો છે। પ્રશ્ન નંબર 7, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2025ના પ્રથમ તબક્કામાં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, લદ્દાખ। તો લદ્દાખે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2025ના પ્રથમ તબક્કામાં ટોચનું સ્થાન મેળવ્યું છે। તો આના લગતી કેટલીક મહત્વની જાણકારી આલું તમને તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2025માં પ્રથમ તબક્કાનું આયોજન એ 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યું હતું અને તેના ટોપ 3 પોઝિશનની વાત કરીએ તો પ્રથમ સ્થાને લદ્દાખ રહ્યું હતું, જેણે 4 ગોલ્ડ મેડલ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા। બીજા નંબર પર રહ્યું હતું તમિલનાડુ, જેને 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર રહ્યું હતું, જેને 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 10 મેડલ જીત્યા હતા। વાત કરીએ મિત્રો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2025ના બીજા તબક્કાની તો તે 22 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરમાં યોજાશે। પ્રશ્ન નંબર 8, કયા રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, તેલંગાણા। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે। તો આના લગતી તમને કેટલીક મહત્વની વાત કરું તો મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જાન્યુઆરી 2025માં એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં તેલંગાણાના ઇકો ટુરિઝમ, મંદિર પર્યટન અને મેડિકલ ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। 150 એકરમાં ફેલાયેલા અને 25,000થી વધુ દુર્લભ છોડની પ્રજાતિઓ ધરાવતા આ પાર્કને 150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે। એક્સપિરિયમ પાર્ક એ એક અનોખી માનવ સર્જિત ઉદ્યાન છે
જેમાં અનેક દુર્લભ પ્રજાતિઓના વૃક્ષો, કલાત્મક પ્રદર્શન અને પ્રવાસી આકર્ષણો છે. પ્રશ્ન નંબર 9. ભારત દ્વારા કયા દેશના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાલા કંગાલુને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ત્રિનિદાદ અને ટોબેગો. ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાલા કંગાલુને ભારતીય પ્રવાસી સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 10. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દિનેશ કાર્તિક. તો દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા ક્રિકેટ લીગમાં 21 રનની નિર્ણાયક પારી રમી હતી અને આ 21 રન સાથે તેમને MS ધોનીના 7432 રનનો રેકોર્ડ તોડ્યો છે અને તેમને કુલ 7451 રન બનાવ્યા છે અને આ સાથે તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન બની ગયા છે. તો બસ મિત્રો, આજનો વિડીયો આટલા સુધી હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.